જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દેહ અભિમાન. ઘડી પલકી ખબર નહીં, કરે કલ કી બાત. જીવ માથે જમડા ફરે, તેતર માથે બાર. તું નિજ સ્વરૂપ જાણ્યા વિના, પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે શરણે નમો, સદગુરુ શ્રી ભગવન. તો નામ નગર નવખંડમાં, નિરાંત નિર્ગુણ દેશ. અમર ફળ જાની પજે, વર્ષે મેઘ હમેશ. સદગુરુ મહારાજ. આજ રોજ દયાળભાઈની નિર્વાણ તિથિ નિમિત્તે આપણને ભજન કરવાનો અવસર મળ્યો. કારણ કે આ અવસર મળવો બહુ દુર્લભ છે. દેહ કોઈનો રહ્યો નથી, કોઈનો રહેવાનો નથી. જેનો જેનો જન્મ થયો છે એનું મૃત્યુ થવાનું છે, પણ જે જન્મ્યું જ નથી એ જવાનું નથી. એટલે આપણને અવસર મળ્યો છે ભજન કરવા માટે. તો ભજન કોને કહીશું આપણે, અને ભજન કેવી રીતે થાય? વાત થઈ કે સંતો ભજન કરી ગયા. કેવી રીતે ભજન કરી ગયા છે? ભજનની રીત શું હોય? સંતોએ કયું ભજન કર્યું? ઘણા બધા પ્રશ્નો આપણા અંતરમાં થાય. તો મુખે ભજેશો માનવી, મનથી ભજેશો દેવ. સંત બેઠો સુરતાએ ભજે, વાકી કરીએ છે. કારણ કે મુખથી સ્મરણ કરીએ આપણે જ્યાં સુધી થોડા ફ્રી હોઈએ ત્યાં સુધી મુખથી સ્મરણ આપણે કરીએ, પણ જ્યાં સુધી સ્મરણ કરીએ ત્યાં સુધી પરમાત્મા હોય, અને સ્મરણ પૂરું થઈ જાય એટલે પરમાત્મા વયો જાય તો આવે જાય અને પરમાત્મા કહેવાય નહીં. મનથી ભજેશો દેવ. કદાચ આપણને સારી ગતિ મળી હોય તો આપણે મનથી સ્મરણ કરીએ, પણ મન જ્યાં સુધી નવરું હોય ત્યાં સુધી મનને ક્યાંય કામે લગાડી દો એટલે સ્મરણ પાછું બંધ થઈ જાય. હા, સ્મરણ ખોટું નથી, સાચું છે, પણ જ્યાં સુધી સ્મરણમાં હોઈએ ત્યાં સુધી આપણને શાંતિ રહે, શીતળતા રહે. આપણી આજુબાજુમાં કોઈ બેઠું હોય તો એને પણ શીતળતા મળે, એને પણ શાંતિ મળે. પણ સ્મરણમાંથી બહાર આવીએ એટલે પાછી એની એ ઉપાધિ ચાલુ થાય છે. પાછા મનના વિચારો ચાલુ થાય છે, પારસી સમાજની ઉપાધિ, આદિ વ્યાધિની ઉપાધિ આ પાછું ઘેરી લે છે. સ્મરણ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી આનંદ આવે છે, સ્મરણ પૂરું થાય એટલે પાછી બધી ઉપાધિ ઘેરી લે છે. તો અખંડ સ્મરણ કયું છે? તો કે સંત બેઠો બેઠો સુરતાએ જપે, વાકી કરીએ છે. સુરતાનું ભજન છે એ અખંડ ભજન છે. સંતો આ જગતની અંદર વિચરણ કરતા કરતા સુરતાથી ભજન કરીએ, અને સુરતાનું ભજન છે ને એ અખંડ ભજન છે. કેવી રીતે અખંડ ભજન છે? આપણે ગામની અંદર આપણે કુવા શેવડે પાણી ભરવા જાય બેનો, અને એક હેલું હોય, એની ઉપર ગાગર હોય, અને ઘરેથી કામ સીધવામાં આવ્યું હોય કે ભાઈ શાકભાજી લેતા આવજો, મીઠો લીમડો લેતા આવજો. આ બધા જ કામ એને સોંપ્યા હોય એમને,
અને પોતે પાણી ભરવા જાય, પાણી ભરી નીકળે, ગામનું ઘરનું કાંઈ પણ કામ હોય એ બધું કામ કરતા આવે, કદાચ એક આંગળીએ છોકરું હોય તો છોકરાને પણ લેતા આવે, બધું જ કરે, ઘર સુધી આવે પણ હેલ ના પડે. ઘરના બધા જ કામ કરતા હોય છતાં હેલ ડગમગ થાય નહીં, હેલ પડે નહીં, કારણ કે ત્યાં સુરતા લાગી ગઈ. એમ સદગુરુએ આ સરસ સ્વયંવર રચ્યો છે. પરણે શબ્દ ને સુરતા નાર, સ્વયંવર સદગુરુના દેશમાં. આ સ્વયંવર રચ્યો સદગુરુએ અને આપણી સુરતાને પરણાવી છે. અને આ જે પરણાવીને સુરતાને ઈ એના અખંડ પિયુને મળી છે. આ જે ભૌતિક ની અંદર આપણા લગ્ન થાય એ તો એક વ્યવસ્થા છે જીવનની, પણ સદગુરુએ જે લગ્ન બતાવ્યા છે ને સુરતા અને શબ્દનું લગ્ન, આ તો વ્યવસ્થા છે જીવનની, બરાબર છે. કારણ કે આ જગત નિર્વાહ એના વિના ચાલે નહીં, એટલે વ્યવસ્થા છે. આ પણ સદગુરુએ જે લગ્ન કરાવ્યા છે એ સુરતા અને શબ્દનું લગ્ન છે. અને સુરતા જ્યારે શબ્દમાં લાગી જાય ત્યારે અખંડ ભજનની અંદર આપણી સુરતા, પછી એને સ્મરણ કરવું પડે નહીં. રામ અમારા ભજન કરે, મેં કરું વિશ્રામ. કારણ કે રામ પછી એનું ભજન કરે, કારણ કે સુરતા એમાં લાગી ગઈ. આને સંતોએ ભજન કીધું. અને આ ભજન કરવાની રીત છે ને સદગુરુ આપણને બતાવે. આવડી હરિ ભજાની રીત મને આવડી, પણ કોને બતાવી? સદગુરુ બતાવે. બાકી આપણે ભક્તિ તો ઘણી કરીએ છીએ, નથી કરતા? આપણે જન્મથી નાના હતા, થોડાક સમજણા ત્યાં ત્યારથી આપણે મંદિરે જઈએ છીએ, દેવ દર્શને જઈએ છીએ, બધું જ આપણે કરીએ છીએ, તો ભક્તિનો ઉગાવો જીવનમાં આવતો કેમ નથી આવતો? એનું કારણ શું છે? આપણા જીવનની અંદર ઘણી બધી એવી મલિનતાઓ પડી છે, અને મલિનતાઓના કારણે આ ભક્તિ છે ને આપણા જીવનમાં ઉગતી નથી. આપણા ખેતરની અંદર નિંદામણ પડ્યું છે એટલે પાક આવતો નથી, પણ સદગુરુ છે ને આ નિંદામણ પેલા કાઢી નાખે. નિંદામણ કાઢવું એટલે પહેલા તો આપણને એ જ ખબર નથી કે માણસ કોને કહેવાય. કબીર સાહેબ કાશીની બજારમાં ધોળા દિવસે ફાનસ લઈને માણસ ગોતવાની. આ બધા મોરા તો આપણા માણસના છે, પણ કોઈએ પૂછ્યું હોય અને કોઈનું કદાચ આપણે ખરાબ કર્યું હોય તો એમ કે ભાઈ માણસ થાય, એટલે મોરું તો માણસ, અને છતાં આપણે એમ કહીએ કે ભાઈ માણસ થા. તો એક વસ્તુ તો નક્કી જ છે કે ભાઈ માણસ કોને કહેવાય એ આપણને ખબર નથી. ચોરી કરતો હોય ને ચોર કહેવાય, માણસ હોવા છતાં માણસ નથી કહેવાય. દારૂ પીતો હોય કે ભાઈ દારૂડિયો છે, એની સંગત કરાય નહીં, એલા ને દારૂડિયો કે માણસ હોવા છતાં માણસ નથી કહેવાતો. તો આપણે ગમે એટલી ભક્તિ કરીએ પણ જીવનની અંદરથી આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, નિંદા, ચળ કપટ, દગા, પાસલા, પ્રપંચો, ચોરી, દારૂ, જુગાર, માંસાહાર, વ્યભિચાર, આ બધું જ્યાં સુધી આપણા જીવનમાંથી નહીં જાય ત્યાં સુધી ભક્તિનો ઉગાવો ન આવે. કારણ કે આ બધું નિંદામણ પડ્યું છે આપણા જીવન. અને આ નિંદામણ જ્યારે જીવનમાંથી જાય ને ત્યારે ખેતર ચોખ્ખું થાય, અને ત્યારે પાત્ર બને. અને પાત્ર બને ત્યારે કહેવાય ભક્તિને પાત્ર બન્યા. અને સંતો જે પાત્ર બન્યું હોય ને પાત્ર બનાવી શકે. આ સદગુરુની જરૂર શા માટે પડી? કારણ કે આ વાસણ બહુ મેલું હતું ને એટલે ઉટકવા માટે સદગુરુની જરૂર પડી. આ પાત્રને ચોખ્ખું કરવા માટે આપણે એક છાશ વાળું વાસણ હોય તો એની અંદર દૂધ નથી લેતા. તો આ તો ભાઈ બ્રહ્મનો બોધ આપવો છે, જ્ઞાન આપવું છે. આ વાસણ જો ચોખ્ખું ન હોય તો એમાં બોધ કઈ રીતે ઠેરાય? એમાં બોધ ઠેરાઈ ન શકે. એટલે સદગુરુ પહેલા તો આને પાત્ર બનાવે, અને પાત્ર બને ને પછી આ રસ રેડે. માં ગંગા સતીએ કીધું કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ, સમજી અને રહીએ ચૂપ. ભલે આવી ધનનો ઢગલો કરે, ભલે હોય મોટો, ખૂબ કદાચ મોટો રાજા હોય તોય ભલે, પણ કુપાત્રને વસ્તુ ન આપવી. તો યાર જે જ્ઞાન છે સદગુરુ છે એ કેમ બધા જાહેરમાં નથી આપતા? આપી દે ને ભાઈ. જગત કલ્યાણ માટે જ સંતો આવે છે આ જગતની અંદર. ઘણા કે ભાઈ તમારે બોધ પ્રક્રિયા કેમ ગુપ્તમાં હોય, જાહેર કેમ નહીં? એમ તો આ તો ભાઈ પાત્ર હોય તો ઉગે, પાત્ર ન હોય તો આ ઉલટી કરે.
અજરા જરિયા ન જાય સંતો ભાઈ, અજરા જરિયા ન જાય. થોડે રે થોડે સંતો તમે સાધ પીવો, કારણ કે તમે સાધ રાખીને જો આ રસને પીશો, થોડો થોડો જો રસ જીવનમાં ઉતરશે, અને જો એવું પાત્ર હશે તો આની અંદર આ રસ ઠરશે. નકર તો આ છે ને વગળ વંશીને વમળ કરાવે, વેદવાણી છે. આ હું નથી કહેતો, વેદવાણી કે છે કે જે આ ખાતાનો જીવ નહીં હોય એને તો વમળ કરાવે, એને આ રસ ઉગે નહીં, એને આ રસ ઠરે નહીં. અને આ રસ એવો છે કે જેને જેને આ રસ પીધો છે ને અમર બન્યા છે. નરસિંહ, મીરા, આખો, પીપો, રોહિદાસ, 18,000 ભક્તમાળ થઈ ગઈ. આ બધા અમર નામ થઈ ગયા એના, કારણ કે એને આ રસને પીધો છે. સાખતડા મૂંગા ભયા, પીવતડા મરી જાય, પણ એક રતી જો ઘટમાં સંસરે તો અમર લોક ले જાય. राम रस ऐसो है मेरे भाई, जो पीवे सो मगन हो जाए. કારણ કે જેને જેને પીધો છે ને મગ્ન થઈ ગયો, અમર થઈ ગયો, અમર તત્વને પામ્યો. એ કારણ કે પોતાનું સ્વરૂપ છે ને એ જ અમર છે, અજર છે, અવિનાશી છે. પણ પોતે અજ્ઞાન દશાના કારણે પોતાને જીવ માની બેઠો છે. અને જ્યાં સુધી આ જીવ અંદરથી નહીં નીકળે ત્યાં સુધી શિવ પ્રગટ નહીં થાય. આ જીવ ભાવ જ આપણી અંદરથી જાતો નથી. આ જીવ ભાવને કાઢવા માટે સદગુરુ આવે, અને સદગુરુ પોતાને શિવ સ્વરૂપ બનાવે. જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવની માય, સાચા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય. કારણ કે પોતે શિવ સ્વરૂપ જ છે, પણ આ અજ્ઞાન દશાના કારણે જીવ માની બેઠો. અને આપણું અજ્ઞાન છે ને એ જ આપણું બંધન છે. આપણને કોઈએ બાંધ્યા નથી. આ જગતની અંદર કોઈથી ડરવાની જરૂર નથી. આ જમની બીક બતાવી છે, બરોબર છે. મર્યા પછી વૈતરણની નદીમાં આપણને નાખે છે, ગાયનું કૂસડું પકડી અને આપણે તરવું પડે છે. આટલી આટલી પરુની નદીઓ આવે છે. આ બધી જે કઈ બીક આવે છે ને એ બધી જ બીક છે ને એ આપણી ભ્રમણા છે. કારણ કે આપણે અજ્ઞાન દશામાં છીએ ને એટલે આ બધી બીક બતાવી છે. બાકી તો આજમાં આપણે બધા કહીએ કે આત્મા હાજર અમર ને અવિનાશી છે, અને દેહ તો આઈના રહે છે. 5 તત્વોમાંથી ઉભો થયો છે, 5 તત્વોમાં પાછો હમાઈ જાય, મરી કોણ જાય છે? જેથી માતાના ઉદરથી 2 કિલો કે 2.5 કિલોનો જન્મ છે, એટલે મરે ત્યારે 2-2.5 કિલો રાખ થઈ જાય છે. જે તત્વો જેમાં હતા એમાં ભળી જાય છે. અને આત્મા તો અજર અમર ને અવિનાશીતા ભટકે છે કોણ? ક્યારેક તો વિચાર કરવો ને. આ જગમાહી અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા, મોવા કેડે નર મુક્તિ માંગે અને મૂરખ કેવા કે ડાયા. લાલન જેને આતમ નહીં ઓળખાયા, એ તો મિથ્યા જગત માહી આયા. કારણ કે આ જગ માહી અનેક સંતો, દેવોને દુર્લભ એવો આ દેહ છે, એનો વિચાર ન લાયા. મનુષ્ય જન્મ મળ્યો અતિ મોંઘો, ફોગટ જન્મ ગુમાયા. લાલન એલા વ્યવસ્થામાં જીવન આખું પૂરું કરી દીધું, ત્યારે વિચાર ન કર્યો મનુષ્ય દેહ શા માટે મળ્યો. ખાના પીના और सोजाना काम है पशु સમાન. એલા પ્રાણીઓએ પોતાના બાળ બચ્ચાને મોટા કર્યા, તમે કદાચ કર્યું હોય તો હું નવાઈ છે. આ મનુષ્ય દેહ મળ્યો મોંઘા મૂલો, દેવો પણ જેની યાચના કરે એવો મનુષ્ય દેહ મળ્યો ને અહીંયા આવીને આપણે કાંઈ ન કરીએ, અને જો પશુ પક્ષી કરે એ જ આપણે કર્યું હોય તો એનામાં આપણામાં કાંઈ ફરક નથી. એને કદાચ આપણને 2 પગવાળા બનાવ્યા ને એને 4 પગવાળા બનાવ્યા છે, પણ જો એની વૃત્તિ આપણી રહી તો ભગવાન આવતી વખતે પાછા 4 પગવાળા બનાવવાનો છે. પણ ક્યારેય વિચાર ન કર્યો કે આ મનુષ્ય દેહ મને શા માટે મળ્યો. કારણ કે આ મનુષ્ય દેહ પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે. સંતો કહે છે મનુષ્ય દેહ સિવાય કોઈને પરમાત્માના પદની પ્રાપ્તિ થતી નથી. આપણને 84 લાખ યોનિમાંથી ભટકતા 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 મનુષ્ય દેહ મળ્યો છે. અને આ મનુષ્ય દેહ છે ને દરવાજો છે, અને આ દરવાજો ચૂકી ગયા તો પછી પાછું 84 લાખ યોનિમાં આપણે ફરવાનું છે. એક સુરદાસ હતા ને, એક નગરની અંદર ભૂલા પડ્યા, અને નગરની ફરતો કોટ હતો, અને એક જ દરવાજો નગરને એક જ દરવાજો, અને પોતે આંખથી જોઈ શકે નહીં. એટલે કોઈને પૂછ્યું, ભાઈ મારે નગરથી બહાર નીકળવું છે, હું હવારનો ફરું છું પણ મને દરવાજો મળતો નથી. તે કે એક કામ કરો, આ નગરને ફરતો કોટ છે, હું તમને દિવાલ પકડાવી દઉં, આ દિવાલે હાલતા રહેજો, દરવાજો આવે ને ત્યાંથી નીકળી જાજો.
એટલે સુરદાસ તો દિવાલ પકડી અને નીકળ્યા, પણ એને પેલો ચામડીનો રોગ થયેલો, ખંજવાળનો. એટલે ખંજવાળતા જાય ને હાલતા જાય, ખંજવાળતા જાય ને હાલતા જાય. ઓલો દરવાજો આવે ને ખંજવાળ આવે, દરવાજો આવે ને ખંજવાળ આવે. હાન સુધી ફેર્યા, દરવાજામાં ચડ્યો નહીં. કોઈને પાછું પૂછ્યું કે ભાઈ સવારનો ફરું છું પણ આ દરવાજો જડતો નથી, કે તમે ઉભા છો ન્યા જ દરવાજો છે, નીકળી જાવ કે. પણ કે તમે આ એક નગર નાનું એવું છે, તમે નીકળી કેમ નો ક્યાં? કે ભાઈ મને ખંજવાળનો રોગ છે અને હું ખંજવાળવામાં રહી જતો હતો, તે દરવાજો વહી જતો તો મને ખબર રહેતી નહોતી. એમ વિષય વાસનાઓની ખંજવાળોમાં આ દરવાજો મનુષ્ય દેહ રૂપી આપણને દરવાજો મળ્યો છે, પણ વિષય વાસનાઓની ખંજવાળની અંદર આ દરવાજો આપણો ચૂકાઈ ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ જો ચૂકાઈ ગયો પછી મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. બાકી સંતોએ તો ગેરંટી આપીને કીધું કે આ જગમાં જીવતા મોક્ષ પદ પાયા. હકીકત આપણને કોઈએ નથી બાંધ્યા. તમને તમારી પાસે છે એમાં જીવતા આવડી જાય, તમારે કોઈનું અસત્યમાંથી જીવન તમારું બહાર નીકળી જાય અને સત્યની લાઈનમાં જીવન આવી જાય તો તમને આ દુનિયાની અંદર કોઈ દુઃખી ના કરી શકે. પણ આપણે 2 નંબર ના કરવા છે, પરમાત્માનું ભજન કરવું છે, એલા ગંગા સુધી જાવું કરવા પડે છે. પાપ ધોવા કર્યા છે એટલે જવું પડે છે. પીપા પાપ ન કરીને તો પુણ્ય બરાબર છે. કોઈનું હારું નથી કરવા જવું ક્યાંય, પણ આપણાથી કાંઈ ન થાય એટલું ધ્યાન રાખો. આપણે જગત સુધારવા નીકળ્યા છીએ. જગતને આપણે બિલકુલ સુધારવાનું નથી. આપણે સુધરી ગયા એટલે જગત સુધરી ગયું. સંતો ક્યાંય સુધારવા નહોતા નીકળ્યા. સંતો એક જ વસ્તુ, ભાઈ મારું છું ચોખ્ખું થયું, કોઈનું જેવું હોય એવું. પણ જો આપણું ચોખ્ખું થાય ને તો જગત ચોખ્ખું થાય, નકર નહીં થાય. આપણે ઘણી વાર દ્રષ્ટાંત લઈએ કે ગુરુ મહારાજ હતા ને, એના શિષ્યને બોધ કર્યો અને પછી કે ગુરુ મહારાજ હું જ્યાં જઉં ને ત્યાં મને તમે કહો છો એ વાત મને સમજાતી નથી અને મને ગળે ઉતરતી નથી. તો ગુરુ મહારાજ કે એક કામ કર, હું તને એક દૂરબીન આપું. મારી પાસે એક દૂરબીન છે. આ દૂરબીન તું જેની ઉપર મારીશ ને એની અંદર જે ભૂલ હશે ને એ તને દેખાય. એની અંદર જે કાંઈ ભૂલ હશે એ તને દેખાય. એટલે કે કાંઈ વાંધો નહીં. એટલે આને તો સીધું દૂરબીન લીધું, એકબીજા ઉપર મારવા મળ્યા. તો કે કોઈની અંદર 2 શેર ભૂલ પડી, કોઈનામાં 5 શેર પડી છે, કોઈનામાં 3 શેર પડી છે. એટલે આખું જગત ભૂલથી ભરેલું. જેની ઉપર બધા ઉપર દ્રષ્ટિ આને દૂરબીનથી મારી, પણ આખું જગતમાં બધે ભૂલ દેખાડી એને. પછી એને વિચાર કર્યો કે હવે બીજું કાંઈ નહીં, પણ ગુરુ મહારાજ ઉપર તો જોઈ લઉં ગુરુ મહારાજનું કેમ છે. ગુરુ મહારાજ આમ જોયું કે ઓહો, બધાની અંદર તો કોઈની અંદર 100 ને 200 બરોબર 5 શેર ને એમ પડી છે, આ ગુરુ મહારાજ ઉપર તો મણ પડી છે. બરોબર છે. એટલે ઓલા શિષ્યએ જઈને કીધું કે મહારાજ આ દૂરબીન તમારું પાછું રાખો, આ દૂરબીન મારે જોતું નથી. કા ભાઈ હું થયું? કે ભાઈ હું જ્યાં નજર મારીને જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખીને આ બધે ભૂલ પડી છે, બરોબર, ભૂલ વગરનું કોઈ છે જ નહીં, એટલે આનથી મારે જોતું નથી, તેમ રાખો. કે પણ જો હું કે બીજું કાંઈ નહીં મહારાજ, કે તમારી ઉપર આ દૂરબીન માર્યું તો બીજામાં તો ઓછી હતી, તમારામાં મણ પડી છે. હું વાત કરે કે તે તારી ઉપર મારી? કે નહીં, ઈ તો રહી ગયું. કે તારી ઉપર તો જોઈ લે કેટલીક છે એમ. એટલે એને પોતાની ઉપર આમ કરીને આમ દૂરબીન માર્યું, પોતાની ઉપર દૂરબીન માર્યું, ત્યાં એમાંય 1 શેર પડેલી. એ મહારાજ મારી અંદર છે. તો કે એક કામ કર, તારી જે ભૂલ છે એ મને આપી દે, મારે મણ ભેગી હવામણ પડી રહે, હવે તું જો દૂરબીન મારી. પછી એને દૂરબીન માર્યું એટલે કોઈની અંદર ભૂલ દેખાડી નહીં. ભૂલ આપણી અંદર પડી છે, જગતમાં ભૂલ નથી. મોતિયો આપણને થયો છે એટલે બાડું કે જે આંસુ દેખાય છે એનું કારણ મોતિયો આપણને થયો. જગતને મોતિયો નથી થયો. આપણને પીળો કમળો થયો એટલે પીળું દેખાય છે, જગત પીળું નથી, આપણને કમળો થયો છે. તો આપણી ભૂલ જો સુધરી જાય તો જગત સુધરેલું જ છે. પણ આપણે શું છે, જગતની ભૂલ આપણને દેખાય છે, આપણી નથી દેખાય. જેથી આપણી ભૂલ દેખાય તેની સત્સંગની શરૂઆત થઈ. એ પહેલા સત્સંગની શરૂઆત થતી નથી. કદાચ આખી જિંદગી આપણે બરાડા પાડી, ગમે એટલા ભજન ગાઈ, પણ જો આપણી ભૂલ આપણને ન દેખાય ત્યાં સુધી આપણને સદગુરુ મળ્યા
અને બોધ કર્યો ને એની કોઈ કિંમત નથી. આપણું જીવન સદગુરુના આધારે ચાલવું જોઈએ. સદગુરુ છે એને હોપી દીધું, બરોબર, પૂર્ણ સમર્પણ, પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ ભાવ, પૂર્ણ શ્રદ્ધા. સદગુરુમાં આ જ્યારે જન્મે ને ત્યારે જ્ઞાન પ્રગટ થાય, એ પહેલા ન થાય. આપણે એક ડ્રાઈવર હોય, ડ્રાઈવર ઉપર બસ દેહમાં જતા હોય 400 કિલોમીટર જવું હોય તો ડ્રાઈવર ઉપર આપણને વિશ્વાસ છે, પણ સદગુરુ ઉપર વિશ્વાસ નથી. એના શરણમાં રહી જવાનું છે. દુનિયાની કોઈ પણ તાકાત તમને દુખી ન કરી શકે, પણ એનું ચરણ ચુકાય છે એટલે આપણે દુખી થાય છે. એને જે રેણી આપી છે એ રેણીમાં આપણું જીવન નથી એટલે આપણે દુખી થાય છે. નરસિંહ મહેતાને કોઈએ દુખી નહોતા કર્યા, મીરાય દુખી નહોતી થઈ, અને આપણે દુખી થાય છે ત્યાંની પાછળનું કારણ આપણે ગુરુનું ચરણ સેવ્યું નથી. ગુરુ કરાવ્યા છે પણ ગુરુના શરણમાં રહ્યા નથી. નરસિંહ મહેતાને તો ગમે એટલું દુઃખ પડ્યું તો મારા વાલા તું જેમ રાખે એમ મારે રહેવું છે. મારે જગતના કોઈ પણ વ્યક્તિ હારે સંબંધ નથી, મારે તો તારી હારે સંબંધ છે. તું જ મારો પરમાત્મા, તું જેમ જીવાડે જગતને જે કેવું હોય. નરસિંહ મહેતાને કોઈ કીધું તમારી પાછળ આ કેવી બધા વાતો કરે છે, ભગત થઈ ગયા તમે. નરસિંહ મહેતા કે મારી આગળ હું થાય એ મને નથી ખબર, પાછળની તો ક્યાં વાત કરો તમે. અને હકીકત આપણને લાગે નરસિંહ મહેતા દુખી થયો, નરસિંહ મહેતા દુખી થયો જ નથી. હકીકત આ સુખ અને દુઃખનું કારણ હોય ને તો એ આપણું મન છે. આપણું મન છે ને એ જ આપણને સુખી અને દુઃખી કરે. આ જગતમાં કોઈ દુઃખી છે જ નહીં. પરમાત્માએ આપણને જેટલું આયુષ્ય આપ્યું છે એટલું આપણે જીવવાનું છે, અને એને જેમ લખ્યું છે એમ જ આપણે જીવવાનું. આપણી વેળાથી કોઈ વસ્તુ થતી નથી. જેવી રીતે 3 કલાકનું પિક્ચર છે, એ 3 વર્ષ એનું શૂટિંગ હાલે. 3 વર્ષ શૂટિંગ હાલી એ આખું એક કેસેટ બની જાય. કેસેટ બનીને પછી એ પડદા ઉપર એ પિક્ચર આવે. એટલે જે ડાયરેક્ટરે નક્કી કર્યું હોય કે આવડા સીન રાખવાના અને આવડા ડિલેટ મારી દેવાના, અને આખી જે પ્રિન્ટ બની ગઈ હોય 3 કલાકનું પિક્ચર રિલીઝ થાય, એમ આપણું જીવન છે ને ખાલી રિલીઝ થાય. ડાયરેક્ટરે બધું નક્કી કરીને જ મોકલ્યા છે. કોઈ આપણી ઈચ્છાથી કોઈ વસ્તુ બનવાની નથી. જે આવે છે એને સ્વીકારી લેવાનું છે, બરોબર છે. તમે વિચાર કરો, આજ કેટલા વર્ષ થયા દયાળભાઈના દેહને વિલય થયો. ધન્યવાદ છે આવી માતાઓને કે બાળકોને મોટા કરી એને કીધું જન્મની જોડ સખી નહીં મળે. આપણું જીવન છે અને એને સ્વીકારવાનું છે ને એને સ્વીકારીને આગળ વધ્યા ને એના ઇતિહાસોમાં નામ છે. અને આપણને જે મળ્યું છે ને સ્વીકાર નથી. એમ નામ કઈ માના ગુણ નથી ગવાતા. એક બાપની છત્ર છાયા ગુમાવે ને તો માં દીકરાને મોટો કરી દે, પણ જો માની છત્ર છાયા ગુમાઈ જાય તો બાપ દીકરા કે દીકરીઓને મોટો નથી કરી શકતો. પણ એ છે ને આપણી પોતાની જેમ છે, પરમાત્માએ જેવું જીવન આપ્યું એવું આપણી સ્વીકારવાની ભાવના હોવી જોઈએ. અને આપણને પરમાત્મા આપ્યું છે એ આપણને મંજૂર જ નથી. બીજાની ઉપર જ દ્રષ્ટિ છે. રાજાને એમ કે બોલો ભિખારી હોય એને રાજા બનવું છે, રાજાને મહારાજા બનવું છે, મહારાજાને વડાપ્રધાન બનવું છે, વડાપ્રધાનને દેશનો નાગે સર્વોચ્ચ વડો હોય એવું બનવું છે. કોઈ સંતોષ જ નથી, દુઃખી થાય, બીજું કઈ થાય. આપણને જે જીવન સદગુરુએ આપ્યું છે અને એમાં જ એને જીવન જીવતા આવડી ગયું, બેન દુનિયાની કોઈ તાકાત દુઃખી ના કરી છે. દુઃખ શું કહેવાય? દુઃખ કોને કહેવાય? આપણા મને સંકલ્પ કર્યો ને અને ઈ નો થયું ને એટલે દુઃખ. આપણું ધાર્યું નો થાય એટલે દુઃખ. આપણું ધારેલું થયું એટલે આપણે સુખી સુખી, અને આપણું ધાર્યું નો થાય એટલે આપણે દુઃખી. આ જીવન કે એની સિવાય બીજું કાંઈ. આપણે નક્કી કર્યું કે મને 5 કરોડ કે 5 લાખ રૂપિયા મળવા જોઈએ અને ન મળે એટલે આપણે દુઃખી. પણ જે આપ્યું છે એમાં જીવતા શીખી જાય ને ભાઈ. આપણી દ્રષ્ટિ આપણી સોસાયટીમાં બધાના મકાન એકરખા હોય, સિંગલ માળના બધા મકાન હોય તો કાંઈ વાંધો નથી. પણ બાજુવાળાએ માળ લીધો એટલે તકલીફ કે મારે 2 માળ કેદી થાય. બાકી નકર જીવન જીવવા માટે બહુ ઓછી વસ્તુની જરૂર છે. સુરતમાં 2 મહિના મંદી આવે ને ત્યાં ઓહો મંદી, પણ તમે આખી જિંદગી કર્યું હું? 2 મહિનામાં તો આપણે ઊંધા માથે થઈ જઈએ. જરા કઈ ધીરજ નથી.
આપણને જે મળ્યું છે એમાં આપણને જીવતા નથી આવડતું. બીજાનું જોઈને જ આપણે દુઃખી થાય. ડીમાર્ટમાં ખરીદી કરવા જાય 5000 વસ્તુ હોય, ક્યારેક વિચાર કરી લેવાનો કે 5000 માંથી આપણા ઘરમાં જરૂરી વસ્તુ કેટલી? ખાલી 50 વસ્તુ હોય ને એટલે આપણું જીવન હાલે. પણ બાકીની જે ઓલી 4950 વસ્તુ છે ને એની હાટું જ આ બધી ઉપાધિ છે. બાકી પરમાત્માએ આપણને દાંત આપ્યા છે ને એટલે ચાવણ આપવાનું. એટલે વિચાર તો કરો, આપણા જન્મ પહેલા જો આપણા માતાના સ્તનની અંદર આપણા જીવન માટે દૂધની વ્યવસ્થા કરતો હોય પરમાત્મા કેવડો જાદુગર હશે. કૂતરા મીંદડા બરોબર છે, આખા જગતનું જો પેટ ભરતો હોય ને આપણું ન ભરે તેને પરમાત્મા ના કહેવાય. આટલો તો ભરોસો સદગુરુ કે પરમાત્મા ઉપર હોવો જોઈએ. અને આપણે આખી 12 કલાક 14 કલાક રાત દિવસ મહેનત કરીએ તો આપણો એક હવા શેરનો આ ખાડો નથી પૂરાતો. કવડું પેટ છે માણસનું. કોઈ પણ પ્રાણી, કોઈ પણ પશુ ક્યાંય રળવા જતો નથી, છતાં ક્યારેય ભૂખ્યો રહેતો નથી. અને માણસ રળવા જાય છે તેનું કોઈ પેટ ભરાતું નથી. વિચાર તો કરો, ક્યાં આપણું જીવન જાય છે? આપણે દોડીને કઈ દિશામાં જાય છીએ આપણને ખબર નથી. જીવનનો જ્યારે અનુભવ થાય અને આવી ચોટ સંતોને લાગી કે ભાઈ આ માટે જ આવ્યા હતા જગતમાં. ખાના પીના ઓર સોજાના કામ હે પશુ સમાના, બરોબર છે, આ કરવા માટે જીવનમાં આવ્યા હતા અમે. અને આવી જ્યારે ચોટ લાગી ને ત્યારે ઇતિહાસોમાં એના નામ છે અને ત્યારે એ જીવ જાગ્યા છે. આપણે જાગતા નથી એનું કારણ એક જ છે, મોહ નિદ્રામાં હોતા છે. અને આ મોહ જો તૂટી જાય ને તો જીવન જાગે, નકર ન જાગે. જેને જેને ચોટ લાગી ને એ જાગી ગયા. અને કોઈને કોઈ ઝઘડવા વાળું મળી ગયું. જેસલ એમનામ નહોતો જાગ્યો અને ભાભીને ખબર હતી કે આવડો આ છે ને પાછો વળશે નહીં, કે એવો મરદ માણા હોય તો જાય કે તોળી ઘોડી, તોળી તલવાર અને તોળી રાણી તણને લઈ આવી. અને ગયો અને તોળીને લઈ આવ્યો. મરદ માણા હતો અને તોળી લાવી અને એમ કે છે કે ભાઈ દરિયામાં જ્ઞાન ઓલું વાણ હાલક ડોલક થયું અને તોળી નિર્ભય બેઠા છે. અને જાડેજો આખો થથરે છે કે હું થાય. અને એને જોઈ એની નિર્ભયતા, ઓહો કોઈનાથી ડગે નહીં. વિચાર તો કરો, આ મહાસાગર આખો ગુગવાટા મારે છે અને છતાં તોળી ડગતી નથી. કે આવી સ્થિરતા એના જીવનમાં ક્યાંથી આવીને પરિવર્તન લાવી દીધું કે તારા પાપ પોકાર, તારું પાપ પોકાર ને તારી બેડલીને બુડવા નહીં દઉં. પણ આપણા પાપ આપણે પોકારતા નથી. આપણે સારું કર્યું ને તો દરરોજ કહીએ, આપણે ખરાબ કર્યું ને કોઈ કહેતા જ નથી. બાકી અંતરમાં બેઠો આત્મા હોય એ બધું જાણનાર, પોતે પોતાનો છેતરો, પોતે હું કર્યું ને એને ખબર છે ત્યાં સુધી પરમાત્માને ખબર છે. કારણ કે એ અંતરમાં બેઠો, આપણથી જુદો નથી. આપણથી જુદો હોય તો એનાથી તમે પડદો રાખી શકો. આપણથી જુદો તો છે ને. આપણે સારું કર્યું તો એ કોઈ નથી કહેવાનું. આપણથી ખરાબ થયું હોય તો સદગુરુના શરણમાં જઈને માફી માંગવી કે હે મહારાજ, કારણ કે એ તો દયાનો સાગર છે, એ માફ કરી દેશે તમને. પણ આપણે જે કર્યું છે ને એ આપણે કહેતા જ નથી કર્યું ને સારું કહીએ છીએ આપણે. એટલે એકની એક વસ્તુ આપણે સારું કર્યું હોય જો 100 વાર કહીએ તો એનું કોઈ નાશ થઈ જાય છે, અને ખરાબ કર્યું હોય ને એ જો 100 વાર કહીએ તો એની રીતે ફળ નાશ થઈ જાય છે. આપણે કરવું શું એ આપણે ક્યારે વિચાર નથી કરતા. આપણે સારું હોય, આપણું કંઈક કર્યું છે તો કે આટલું કર્યું પણ આપણથી ખરાબ થયું એ આપણે ક્યારે વિચારતા નથી. સદગુરુનો બાળક હોય ને એ સદગુરુના શરણમાં જઈ અને પોતાનું સર્વસ્વ અર્પણ કરે. પછી વિચાર એક જ કરે કે મારો ગુરુ મહારાજ જેમ જીવાડે એમ જ મારે જીવવાનું છે. બરોબર છે, ગુરુ મહારાજ જેમ રાખે એમ મારે રહેવાનું છે. મારી પોતાની મરજી કાંઈ નથી. આપણે આપણી મરજીથી જીવવી છે, સદગુરુની મરજીથી જીવવી છે, આટલો વિચાર કરવાનો. આપણે આપણી મરજીથી જીવીએ છીએ ત્યાં સુધી સદગુરુ જે કહે છે એ બોધ આપણને લાગ્યો નથી. કારણ કે આ સર્વસ્વ તન મન ધન શીશ સર્વસ્વ આપણે સદગુરુને અર્પણ કર્યા છે. હવે આપણે નથી તો એ સદગુરુ પ્રગટ થાય. जब मैं था तब हरि नहीं, अब हरि है तब मैं नहीं, प्रेम गली इतनी सांकड़ी तामे दो न समाय. કારણ કે આમાં બે ન રહી શકે. જ્યારે આપણે હશું ત્યાં સુધી પરમાત્મા પ્રગટ થાય
નહીં. અને જ્યારે પરમાત્મા પ્રગટ થાય ત્યારે નરસૈયો ન હોય. આપણે કઈ નરસિંહ મહેતા લીલા જોવા ગયા, કૃષ્ણ લીલા, બરોબર છે ને, એને રાસ જોયો અને રાસની અંદર એટલા મશગુલ થયા કે હાથ હળગી ગયો પણ ખબર ન રહે. પણ નરસૈયો હોય ખબર રહે ને. આપણને જ્યાં સુધી ખબર છે, જ્યાં સુધી આપણી અંદર દુઃખ છે, હરખ છે, શોક છે, લાભ છે, હાનિ છે, આ બધી જ્યાં સુધી આપણને ખબર પડે ને ત્યાં સુધી પરમાત્મા પ્રગટ નથી થયો. નરસૈયાનો હાથ બળી ગયો પણ નરસૈયાને ખબર રહી નહીં, કારણ કે ત્યાં નરસૈયો નહોતો, કૃષ્ણ સિવાય કાંઈ નહોતું. મીરાને નાચવું નહોતું, નચાઈ ગયું. અને આપણે દીકરીઓ સ્ટેપ કદાચ આપણે આ બધા ડાન્સ ક્લાસીસો હાલે છે, દોઢિયા ક્લાસીસ, એમાં ગમે એટલા સ્ટેપ શીખવાડીએ પણ એ મીઠું ન લાગે. જે મીરા નાચતી હતી ને એ જગતામાં જોવે ને ત્યાં એને સ્ટેપ શીખવાડવા ન પડે, એ પ્રભુના પ્રેમમાં નાચી હતી અને આપણે વાસનામાં નાચીએ છીએ. એને પરમાત્મામાં પ્રીતિ થઈ અને પરમાત્મામાં પ્રીતિ થઈને એ પરમાત્મા મય બની અને નાચી. જે મહાપુરુષો થઈ ગયા, સતાર શાન, એ બધાને ગાવું નહોતું, ગવાઈ ગયું. આપણે ગમે એટલા ગાવાના ક્લાસ કરીએ તો એની જેવું ન ગાય છે. અને એને જે ગાયું છે એ પરમાત્મામાં એક રૂપ થઈને ગાયું છે. પરમાત્મા મારાથી જુદો નથી. પરમાત્મામાં એવો ભાવ, એવો પ્રેમ પ્રગટ થયો અને પરમાત્મા મય જ્યારે જીવન થયું ને, અને પરમાત્મા મય થયું એટલે પછી એને કોઈ સ્ટેપ શીખવા જવા ન પડે. એ નરસિંહ મહેતો કેદારો ગાય ને પરમાત્મા આવે. એ કેદારો કેવો હશે? આપણે વિચાર કરીએ કે કેદારો કઈ રાગ આવતો છે? રાગ નહીં, એની અંદર ભાવ ભળી ગયો. પરમાત્મા મય જ્યારે જીવન થઈ ગયું એટલે પરમાત્મા આવે. તાનસેન કેવો ગવૈયો! અકબરના દરબારમાં કાયમ એના સુર રેલાવે અને અકબર કાયમ એમ કે વાહ તાનસેન વાહ, આ જગતની અંદર તારી જેવો મેં કે ગવૈયો જોયો નથી. કાયમ આના વખાણ કરે અકબર સાહેબ. અને તાનસેન કાયમ ગાય અને એના સુર રેલે. એક દિવસ અકબરે વખાણ કર્યા કે વાહ તાનસેન, તારી જેવું કોઈ ગાઈ ન શકે, કે મારા ગુરુ જેવું કોઈ ન ગાઈ શકે. કે હું વાત કરે, તારા કરતા પણ સારું ગાય કોઈ? કે હા, મારા ગુરુ ગાય. મારા ગુરુ ગાય ને પ્રકૃતિ વશ થઈ જાય, પ્રકૃતિ રોવે. હું વાત કરે કે હા, કે મારે સાંભળવા છે. કે એમ સાંભળવા મળે નહીં. તમે હું કે અને એ ગાય એવું બને નહીં. પણ હા, જો એને પરમાત્મામાં મોજ આવી ગઈ અને જો એ ગાય નાખે અને જો આપણને સાંભળવા મળી જાય તો વાત અલગ છે. બાકી આપણે કે નહીં ગાય એવું બને નહીં. તો કે એવું ક્યારે બને? તો કે એ નદી કિનારે કાશીમાં રહે છે અને એ નદી કિનારે આપણે જઈ, બરોબર, 1 દી લાગે, 2 દી લાગે, મહિનોય લાગે, એને ક્યારેય પરમાત્મા સાથે એકતાર થાય ને ક્યારે એને કોળ આવે એ નક્કી નહીં. ત્યારે આપણને સાંભળવા મળે કે કાંઈ વાંધો નહીં, હાલ. બે ગયા અને એની ઝૂંપડી પાછળ સંતાઈ ગયા. આ ઝૂંપડીની અંદર રહે કાશીમાં, નદીને કિનારે, ગંગાના કિનારે, અને ઝૂંપડીની અંદર રહે ને એકવાર એવું બન્યું, રાતે 3 વાગે ગુરુ મહારાજને અંદરથી પરમાત્મા સાથે એકતાર થયો, પરમાત્મામાં ભાવ થયો ને પ્રેમ થયો ને એને સુર રેલ્યા એટલે ઓ આખી પ્રકૃતિ વશ. અને ત્યાં બેઠો બેઠો અકબર બાદશાહ રોવે. ઓહો, આહુડાની ધાર થાય અકબર બાદશાહ ને. હું વાત છે તાનસેન, હું વાત છે, તારા ગુરુ જેવું આ જગતની અંદર કોઈ ગાઈ શકે નહીં, બરોબર છે. અને સાંભળ્યું પછી ત્યાંથી બે નીકળ્યા એટલે અકબરે કીધું કે તાનસેન, તારા ગુરુએ તને આવું શીખવાડ્યું તોય તું તારા ગુરુ જેવું તો ન ગાઈ શક્યો, એનું કારણ શું? એમ કે પ્રભુ, હું તમને રીઝવવા માટે ગાઉં છું, એ તો પરમાત્માને રીઝવવા માટે ગાય છે. મારે કઈક સ્વાર્થ છે, એલા જીવનમાં કાંઈ સ્વાર્થ ન હોય તો પરમાત્માની ભક્તિ આવી જાય. આપણો કાંઈક નહીં, આપણને કઈક નામ રાખી લેવું છે. હું આટલું કરી લઈ તો મારું નામ લે, બરોબર છે. આટલું કરી લઈ તો ગુરુ મહારાજ મારા વખાણ કરશે, આટલું કરીશ તો ગુરુ મહારાજ મારું આ કરશે. એલા ગુરુ મહારાજ અંતરમાં બેઠો છે, એ અંતરનો ગુરુ મહારાજ છે ને, ઈ રીતિ જાય તેની કામ થાય. બાકી મારી તમારી જેવા ગુરુ મહારાજ 17 વાર રીજન તોય તમારું કામ નહીં થાય. રીઝવવાનો છે પોતાના અંતરમાં બેઠો છે એ આત્મા, અને એ આત્મા જેથી રીઝી ગયો અને એના અંતરથી કોઈના પણ અંતરમાંથી જો એવો ઉદ્ગાર નીકળી ગયો, તમારું ગમે એવું કદાચ કોષ્ટનો ડામ હોય તો હોય હરી જાય, પણ એ તો કોકનું અંતર ઠાર્યું હોય તો ને.
કોકના અંતરને બાળ્યા જ હોય તો એ ક્યારેય આપણું અંતર રીઝે નહીં. એટલે ક્યારેય પણ કોઈનું અંતર ન દુભાય, ક્યારે પણ કોઈની લાગણી ન દુભાય, ક્યારે કોઈનું ખોટું કામ ન થઈ જાય. આપણે આ જ ધ્યાન રાખવાનું, કારણ કે ગુરુ મહારાજ પ્રત્યેક ઘટની અંદર બેઠો, બધાની અંદર આત્મા એક જ છે. આપણને એમ થતું હોય કે આ વ્યક્તિનો આત્મા જુદો છે, આનો જુદો છે, આનો જુદો છે. એવું નથી. આત્મા બધાની અંદર એક જ છે, જુદો જુદો નથી. આ તો આપણને જે ઘાટેથી મળ્યું છે ને એ ઘાટની બલિહારી છે, એટલે એ ઘાટને આપણે નમન કરીએ છીએ. બાકી વસુદેવ કુટુંબકમ, બરોબર. કૃષ્ણ વંદે જગત ગુરુ. આ જગત છે ને ગુરુનું સ્વરૂપ છે. કદાચ જગત આપણને કઈક બે શબ્દો કહેતું હોય ને તો એ ગુરુ સ્વરૂપ જ છે. વિચાર આપણે કરી લેવાનો છે. આવું વિચારી અને આવું કાયમ મંથન કરવાનું છે. મંથન બીજું કાંઈ નથી કરવાનું, પોતાના નિજ સ્વરૂપનું કરવાનું છે. પોતાનું જ મંથન કરવાનું, કોઈ બહારનું મંથન કરવાનું નથી. આ ઓલું સમુદ્ર મંથન થયું ને, સમુદ્ર મંથન થયું એટલે એમાંથી વિષ નીકળ્યું. આ સમુદ્ર મંથન જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ને આપણે સમુદ્ર મંથન જ કર્યું છે, બરોબર. સમુદ્ર મંથન કરીને એટલે એમાંથી વિષ જ નીકળે. પેલા શું નીકળ્યું? કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા વિષ જ છે. પછી નીકળે બધું ઐરાવત, હાથી, પછી ધીરે ધીરે છેલ્લે અમૃત નીકળે. એમાં બધું જયારે મંથન કરતા કરતા બધું નીકળતું જાય ને, છેલ્લે અમૃત નીકળે. આપણે વિષે ઉભા રહી જઈએ છીએ. પણ વિષ કોણ ધારણ કરી શકે? જે શિવ હોય ને એ વિષ ધારણ કરી. કે શિવ એટલે કલ્યાણકારી, જેની બધાની અંદર કલ્યાણની ભાવના હોય એ શિવ છે. કોઈ શિવનું કોઈ વિશિષ્ટ સ્વરૂપ નથી. તમારું સ્વરૂપ છે એ જ શિવનું સ્વરૂપ છે. તમે શિવ જુદા નથી, બરોબર છે. તમે શિવ છો, પણ તમે તમારા સ્વરૂપને જાણો ત્યારે. એટલે આવું સમજી અને નિત્ય આનંદ કરવાનો છે. અને નિત્ય આ ભજન ને યાદ રાખી અને પોતાનું જ ભજન કરવાનું છે. બાકી ભજન બીજું કાંઈ છે નહીં. આવો ગુરુનો મહિમા છે. અને આપણા જીવનમાં ધીરે ધીરે આ મહિમા વધતો જાય અને આપણું જીવન પવિત્ર બને એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.